સુરતમાં 32 હીરા ઉદ્યોગપતિના ખાતા ફ્રીઝ અને હૈદરાબાદ બેંગલુરુ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાયબર ફ્રોડની શંકા આધારે કાર્યવાહી કરવામાં આવી છે। ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે। વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે। તો ખાતા ફ્રીઝ મુદ્દે દિનેશ નાવડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ખાતા શરૂ કરવા પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે। અગાઉ 50 વેપારીઓના 500 કરોડ ફસાયા હતા। વેપારીઓએ પૈસા ખવડાવ્યા તો ખાતા શરૂ થયા। સાયબર ફ્રોડના નામે રૂપિયા પડાવવાનો હેતુ છે તેવું કહેવામાં આવ્યું છે। પૈસા પડાવવાનો ધંધો છે। અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા। પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે। એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે। અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે। સુરત કતારગામના પીઆઈ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ અને હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હીરા દલાલ વિશાલ ધામેલિયાને માર મારવામાં આવ્યો હતો। ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની ધરપકડ કરવામાં આવી હતી। પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે આદેશ કર્યો હતો। હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ કરી હતી।